ગાઈસ કેમ છો? ગુડ મોર્નિંગ, જય માતાજી. સવાર પડી ગઈ છે. અત્યારે સવારના વાગ્યા છે 10:30 અને હવે નાઈ ધોઈને રેડી થઈ ગયા હતા. અને ચા પીવાનો ટાઈમ થઈ ગયો હતો. ચા રેડી થઈ ગઈ હતી તો આપણે પી લઈશું ચા. અને ઓફિસ જવાનું છે તો રસ થઈ ગયા હતા. ફટાફટ ચા નાસ્તો કરીને જઈએ ઓફિસે. તો ચલો ગાઈસ જઈએ ફટાફટ. આપણે ગયા હતા ઓફિસેથી તો ઘરે આવી ગયા હતા. ઘરે આવીને ફ્રેશ થઈ ગયા છીએ અને અહીંયા ચાલુ છે ટીવી. ત્યારે વાગી ગયા છે 8:15. હવે જમવાનું બાકી છે તો એના પહેલાં કામ હતું બહાર જતા આવીએ. જમવાનું બાકી છે, જમવાનું બની રહ્યું. પહેલાં ફટાફટ બહાર જતા આવીએ. ઘરે ગયા હતા ઓફિસે ગયા હતા અને હવે આવી ગયા છીએ. વાગ્યા છે અત્યારે 8 અને જમવાની ભૂખ લાગી છે પણ જમવાનું હજુ રેડી થયું નથી, બની રહ્યું છે. તો ગાઈસ ચલો જમી લઈએ. અને અત્યારે ટીવી જોતા હતા અને વાગ્યા છે 12:15 અને જોઈ રહ્યા છીએ ટીવી. ટીવી જોઈએ છે. કાલે છે રજા તો થોડી વાર માટે છે નહીં કોઈ. તો અહીંયા ચાલુ છે ટીવી. અને અહીંયા ચાલુ છે ઊંઘ આવતી છે नहीं. आपको सेट करके जिस चीज़ को लोड रखना है इस एलपी को हमको अब जो है सेट करना है. यहाँ पर हमने जो चेंज किया है वो बस एक ही चीज़ को चेंज किया है कि हमने यहाँ पर स्टेट में बिहार रखना है. पिछली वीडियो में मैंने आपको जो पर्चेज बताई थी जीएसटी के साथ 12 વાગી ગયા હતા તો થોડો ઘણો અત્યારે આપણે શીખી રહ્યા હતા કોમ્પ્યુટર કઈ રીતનું કરવાનું છે. लेकिन जो हमारा सप्लायर है वो बिहार का है, यानी हम लोग बिहार से माल को खरीद रहे हैं, इसीलिए हमको जो है स्टेट में बिहार डाल दिया है. बस आपको
જોઈ રહ્યા હતા ટીવી. अब आपको क्या करना है? સવારે ઉઠવાનું છે થોડું મોડું એટલે વાંધો તો નહીં આવે. हम परचेज अकाउंट जो 18% वाला लेजर અહીંયા ચાલુ છે આપણો બ્લોક. प्रेस करके उसको जो इस पर आकर के प्रेस करके सेव किया। इसके बाद जो है हमने सामान है रेडमी 9 है सैमसंग का है और ये भी सारे हमने फ़ोन खरीदे हैं। तो अभी हम लोग पहले में देखेंगे कि जिसमें हम काम कर रहे हैं उसमें हमने जो है फ़ोन के नाम से कोई स्टोर आइटम बनाया है कि नहीं। देखने के लिए हम स्विच बार लगाएंगे तो हमारा लेकिन यहाँ पर मोबाइल जो देख रहे हैं इसके नाम से कोई भी स्टोर आइटम ટીવી ને અત્યારે વાગી ગયા છે 1. તો હવે ઊંઘવા જઈશું અને આપણે એક બાજુમાં જોઈએ તો આપણો બ્લોક. અહીંયા જોઈ રહ્યા હતા ટીવી. વાગી ગયા છે 1. તો ગાઈસ હવે સૂવાનો ટાઈમ થઈ ગયો હતો અને ઊંઘ પણ આવી રહી હતી. તો હવે જઈશું સૂવા માટે. सारी चीज़ बिल्कुल सेम है। अगर आपने जो है पिछली वीडियो सेल्स की देखी होगी सेल्स वॉचर से आप आसानी से कर दोगे तो मुझे पूरा विश्वास है। बस आप एक बार जरूर करिएगा જય માતાજી. વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ જરૂર કરજો. મળીશું આવતા નવા બ્લોગમાં. बता दिया था आप उसी तरीके से इसको जो है देख सकते हैं। हेलो दोस्तों नमस्कार, स्वागत है आप लोगों का टैली की नई क्लास में। दोस्तों ये हमारी